લેવો ભાઈ, જય માતાજી. લેવો વાર્તા માંડો. હકલાદ દાદા આપણું બેન, હકલાદ દાદાથી આપણું વટલાન થયું. એમના ઘરે ધોળકા હાકની દીકરી હતી. પછી અહીંયાથી વટલાન થયું મૂડીમાં. પછી અહીં મૂડીમાંથી પછી હોમેરા છૂટ્યા ત્યાં એમના વસ્તી ત્યાં સુધી એમ લોકો દેહ નથી પૂજી. એ જે વટલાન થયું ને એ કહું હકલાદ દાદાએ કોઈ દેહ નથી પૂજી. 100 વર્ષનું કોઈ બોલું નથી કર્યું. પછી કહું છૂટ્યા દાદાભાઈ દેવી હોમેરા છૂટ્યા દાદા છે ને ઓલાના દીકરા હકલાદ દાદાના દીકરાના દીકરા છૂટિયા દાદાભાઈ દેવી આવી ખાવું છે મારે ધ્યાનમાં નામનું બોલું કન ડંકો વગાડીને છૂટ્યા દાદાભાઈ આવી. છૂટ્યા દાદા પછી એમ કરું માં હું જે કહું મારી તારે કહું હું જેબમાંથી કાઢું ને એ કહું થઈ જવું પડે તો તારું કહું પાડું તોય દેવીને ના 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 પાડે. પછી એમના પછી દીકરા થયા હોમીરા દાદા. હોમીરો સુસ્તો દીકરો થયો. એના દીકરાની ઉંમર થઈ 10 થી 12 વર્ષની ઉંમર થયા ને તો હોમીરા દાદા એમનો બાપ દીકરા જ્યાં શિકાર કરવા કાળિયાનો શિકાર કરવા બંદૂક લઈને જાંબળીવાળી બંદૂક વગડાના અંદર જ્યાં ને પછી કહું જૂટ્યાને એમને જૂટ્યા દાદા એમના બાપ હતા. હોમીરા દાદા એમના દીકરા 12 વર્ષનો છોકરો. પછી છોકરાને કીધું તું ઓલા પણ હાકે ઊભો રહી જાય અહીંયા કાંઈક ઓલું બધું લગાડ્યું મેટો બધું લગાડ્યું ઝાડ્યું એ આવો એટલે કહું બચી જાય. એનો બાપ આવ્યો છૂટ્યા દાદા હકલો કરતા લઈ ગયા. પણ દીકરા હોમેરા દાદાએ હોમેરા દાદાએ ધ્યાન દીધું નહીં. નાનપણ હતા છોકરા બીમાર ધ્યાન ન દીધું જનાવર ભાગી ગયું. પછી અહીંયા કાંઈક છૂટ્યા દાદા દેવી અમારી એ મારી રણનો અંદર રણો કાઢી હોય મારા દીકરા જે ભગાડે ને એના પાણોનો થઈ જાય ઉપર રણખમો થઈ જવો પડે. હાસમને રણ વગડાય દેવી રણની દેવી સાંભળી છે કાનો ગાન પુકાર સાંભળી છે. એ હોમેરા દાદાને એને કહું પાણાના બનાવી નાખ્યા. અહીંયા પાણાના થઈ ગયા 12 વર્ષની ઉંમરના છોકરાને. છૂટ્યા દાદા પછી જોતા રહી ગયા પાણાનું થઈ દાજમાં તો કંઈ બી બોલાઈ જાય. દેહ પાય પહેલાં કહું બંધાણા હતા માં બોલી જાય નીકળે ને એ દેહ થઈ જવું પડે તો તને પૂછ્યું કહેશે તો ભૂવો થવું. એ પછી પાણાના થઈ ગયા. પછી જેને આમ દીકરા હોમીરા પછી કાળો દીકરા રોવે તોય કોઈ સાંભળે નહીં. પછી એમને લાઈટ પડી રણ વગડાની અંદર દેવી મેં સાંભળી ને રણની દેવી તારામાં રણની દેવી પૂજા પાવા નથી. રણની દેવી સાંભળી ને રણની દેવી કહો આઈને ઊભી રહી તારી મધરાતે જ્યાં રોવાનું ખાવાનું ચાલુ કર્યા 2 રાત 2 દિવસ રહી જાય કોઈ સાંભળે ને પછી રોવાનું ચાલુ કર્યા ને રણની દેવી આવી. હા પછી જૂટ્યા તમારે રણની દેવીને ફૂંકાડ્યું ને રણ વગડાની દેવી હું આઈને કરતા કામ કર્યું મારે એમ તો પૂછ મને. તો પછી જૂટ્યા દાદા રોવા પડ્યા મારો દીકરો મારો દીકરો હજીવન કરતા તો જે કે એ કરી. તો રણની દેવી કીધું કાંઈ કોઈ શિકાર હતા તે હડપ દીધો ને 365 ડી થાય ને 305 ડી એમ તો તારો હોમીરાને પાડ્યા ને કોઈ અહીંયા કાંઈ કાઢ્યો તને કોઈ લાઈન કરીને દઈશ લઈ જાય તો કાઢ્યો. પણ છૂટ્યો તારો હોમીરો રહ્યો ને એ હજીવન નહીં થાય. ના મારે શિકાર નથી જોતું ધન નથી જોતું માયા નથી જોતું મારો દીકરો મને હોપી દે મારો દીકરો મને હજીવન કર્યું. પછી કોઈ બહુ રોયા રણની દેવીને પછી દયા આવી ગઈ. જ્યાં કદાચ 365 ડી થાય ને તો હોમીરાને પાડી આવજે. પોણિયાનો પાડી આવીને જે કાળિયા લાવે ને કાળિયાને કોઈ રણની દેવીનું નામ હુક્કો મારીને અહીંયા કાંઈ કોઈ વાડીને 4 ખોબાલા પડીને મારું નામનું ખમા કરજે જ્યાં કોઈ હોમીરો તો હજીવન કરી દે. 365 ડી કોઈ હોમીરા દાદા કોઈ પાડિયાના હતા કાળિયાના કોઈ છેલ્લા દિવસે કોઈ પિયાલા પીધા હું રણની દેવીના નામના પછી કોઈ હોમીરા દાદા હજીવન થયા. ત્યાં કાંઈ દેવી પૂજી લે હોમેરા છૂટ્યા દેવી ત્યાં સિંગારા. બસ હોમેરા દાદા ઓફ થયા ને છૂટ્યા દાદા ઓફ થયા ને પછી હોમેરા દાદા દેવી હોમેરા દાદા પર દેવી આવી. પછી અહીંયાથી પછી ઇતિહાસ બધું ચાલુ થયો. એમને હોમેરા દાદા પછી હાથ દીકરા થયા. એકના એક હતા હોમેરા દાદા પછી હાથ થયા. હાથમાંથી પછી મૂડીમાંથી પછી જુદા થઈ ગયા.
પછી એક 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 પછી પછી એક નાન જન્મ થયા. પછી નાન જન્મ પર બી દેવી આવ્યો. નાન જન્મ પર ખરા સંદર્ભે 100 મહિના દેવી જમી હતી. નાન દાદા હતા ને એ હતા પડિયા એક ના ગુવા હતા. જમત ગયા ને એ સળીનો વ્યવહાર હતો એમનો પણ. નાન જન્મ સળી લાકડીનું સોળ હતો એમનો પણ. નાન જન્મ પછી એમના પછી અમારો મઠનો ઇતિહાસ. અમારા પછી કોઈ ગલા દાદા આવ્યા. ગલા દાદા પછી કર્માત્મા પેઢીમાંથી જુદા થયા. જુદા થઈને પછી રોજનીના ધારે આવ્યા. રોજના ધારે બધા ભાઈઓ મળીને કોઈ દેવી જમાડી. દેવી જમાડી પછી જુદા થયા. જુદા થઈને પાછું કોઈ ગલા દાદા પછી નોખા નીકળી ગયા. નોખા નીકળીને કરીને પછી રામપરાના સીમાડે આવ્યા. અહીંયા આગળ પછી એમનો દેવીનો બસકો હતો, બધું હતું. પસડી પથારીને પછી જ્યાં બી જતા હતા ને પસડી પથારીને દેવીના ધૂપનો ધુવાણો દેતા હતા. એ લેતા ફાટક નહીં રહેવાસી ગલપડે. ગલપડ તો પેલા નામ નહોતું, ગલા દાદાસિંહ ગલપડે નામ પડી ગયું. દાદાનું નામ ગલા દાદા ગલા. ગલા દાદાસિંહ ગલપડે નામ પડી ગયું. ફાટક પાયા. ફાટેક પાય ગલપડે નામ પડી ગયું. ગલા દાદાસિંહ. ભારતનો દેવીનો બસકો દીધો. હા, અહીંયા કાંઈ પસડી પતાવીને દેવીને દેતા હતા. એમના પછી કે 4 દીકરા થયા. 4 દીકરાને વહુ એ પછી અહીંયા હાલાય કરશે. કોઈ વાત આ સીન થોડી કટ કરી હું જોઈન કરી લાગો. ભલે કોઈ વાત નહીં. આ જે વાત છે બધી આવશે. કઈ વાંધો નહીં. હા હાલો હાલે હાલે. પછી ગલા દાદા એના કીધું આ રોજડી ધારે તને ન ખપ્યું. આગળ આવ્યા કળમાતની પેઢી આવ્યા એ તને ન ખપ્યું. પછી ગલપરે આવ્યા. ગલપરે બી કહેતા દેવી કહેતા મને ચા તારો બસકો લઈને મને ફરાઈશ. કોણ કે દેવીને ગલા દાદાએ કીધું. તો ગલા દાદા કહેશે બેઠા અહીંયા. પછી હાલ કહેતો દેવીએ એમ કીધું કે મને હજી થોડી અંદર લઈ લે કે. પછી અંદર લેતા થોડા 2 કિલોમીટર અંદર આવ્યા ને રામપડાની પેઢીના અંદર અહીંયા અડીનો ગળ્યો માંડ્યો મારા બાપ ગલા દાદાએ ગળ્યો માંડ્યો અહીંયા. પછી ગલા દાદા પાય એમ થઈ ગયું ગલા દાદાના થાકી ગયા. આ ગામે ગામ હમણાં અહીંથી પાછી ભાગવાનું કહે છે મને. તો આ નવે નાચની દેવીના ગોખલા બનાવ્યા. જો આ નવે નાચની દેવીના છે. તો દેવીએ એવો વચન દીધું અહીંથી ઊભી થવા જાઉં તો આ નવે નાચની દેવીનો જામીન હું. દેવીએ વચન લીધો આ નાચની દેવીના ગોખલા સજાય રહે. એમાં માતાને દીધું છે ને ગલા દાદાએ. નાઈટ આયા હોય કે નહીં, 5 મારી ગણવટ નાઈટ આવી હોય, નાચના ભૂવા 8 આવ્યા હોય ને, આઠે 8 નાઈટના દેવીના કહું સાક્ષીમાં ધૂણ્યા કરશે. આ જગ્યામાં જે તારી દેવી ઊભી થવા જાય ને હું તાકો જાગીને થઉં છું નાઈટની દેવી. નાઈટની દેવી અહીંયા બેઠી. નાઈટની દેવી હોત અહીંયા અમે દેવી જમતી હતા ને ત્યારે નાઈટની દેવી હોત અહીંયા બોકડા પાતી હતી. નાઈટની દેવી હોત જમેલી છો આ ગોખલામાં. આઠે 8 તમે ઉગડી ગયા એ બધા કોઈ નાઈટની દેવી બેઠી છે. 8 દેવી અહીંયા બોકડા પાયેલા હે. આ ગોખલાનો બી એક ઇતિહાસ છે. એ ઇતિહાસ સારો છે તમારા પાસે. કયો ગોખલો ચેઈ દેવીનો ત્યાં દાદાનો નામ નથી રહ્યું ખાલી એક. પણ હા દેવીએ દાદાએ એટલું કીધું 4 ગયું રખાન મારી માં ધાવડી. આ 3 તો અહીંયા બેઠી છે કાયદેસર. 5 વાયલા ગોખલા રહ્યા નાઈટની દેવીના હોય. કેમ કે અહીંયા આપણાના અંદર અરે શું કે છે એના થાનના ઓલા ક્યાં છે હા ત્યાં મેં નો કીધું કલમવાળી આપણે ક્યાં છે દેત્રોજિયા આ પેઢીના અંદર પહેલી કલમ દેત્રોજિયાની બંધાણી આ ધાવડી પેથા દાદાની દેવી. તો એ પહેલી ધાવડી બેઠી છે એટલું અમને ખબર. ગામ ધણી રખો દાદોએ કીધું અમે હું રખો પી અહીંયા બેઠો. 4 બીએ કીધું હું અહીંયા બેઠી. જે ભૂવા આવ્યા છે એને 5 ગોખલા છે એના નામ નથી પડ્યા હજી તલક. તો એ નામ ગોતતા મેં બારોટના અંદર જ્યાં બધે જ્યાં પણ આના નામ હજી મળ્યા નથી. પણ એટલું ખબર છે આ દેવીના હે ને અમારી દેવી અહીંયા અડીટનો ગળ્યો માંડી દીધો હજી અહીંથી ઉઠાણ થઈ નથી. એના બાદ ગલા દાદાના થયા 4 દીકરા. મોટા દીકરાનું નામ છે અજા દાદા, બીજા નંબરના નામ છે વજા દાદા,
પછી છે હજા દાદા, પછી અર્જન દાદા. આ 4 ગામના 4 બાંધ્યા, ગલા દાદાના 4 દીકરા. પહેલાં તો ચારે આયને દેવી ખવરાઈને આયને બધું રહ્યા. પછી કામે ધંધે જાય નહોતા, એક આમ જો એક આમ જો ને એક આમ જો, કોઈ બાજણ બોલી નથી 4 દીકરાની. અને 4 ગામના અંદર આપણો મેળ છે. કોઈ ગલા દાદાએ કોઈ હડશેડાનો કોઈ હિસાબ કોઈ દીધો નથી. આ સપટી માટી લઈને અને હામી પછડી આપણી દેવીને ખવડાવવા ત્યાં. તો વજા દાદાના તો અહીંથી નીકળ્યા કામે ધંધે જવા હતું. એમના પાસે એક પાડો હતો, એક પાડાને હાલતા સીમ હોરે હાલતા થયા. વજા દાદાના દેવીએ કીધું, હરિજનવાડામાં જઈને જ્યાં પાડો બે ને એ તારું બેવડાવી દઈશું, બેણું બેવડાવીશું. હા, તો વજા દાદાને એ બોલી અહીંયા બેવડાવી દીધા. અહીંયા જ્યાં પાડો બેઠો હરિજનવાડામાં જઈને ડાયરેક્ટ રેડવાડામાં જઈને બેસી ગયો પાડો બેસી ગયો. તોય પછી દેવીએ કીધું માડી ત્યાં અહીંયા લાવીને કે મને બેવડાય કે આને બધાને કાઢવા મારા હાથમાં, તું વાંધો ન રાખે, મારે અહીંયા જ બેવું. હાડા 3 દિન અંદર ઢેડવાળો આખો સાફ કરી નાખ્યો. નહીં અત્યારે તો હાલની તારીખમાં બધા દાદાની દેવી પૂજે અને અજા દાદાની દેવી અહીંયા પૂજે છે આપણે. અજા દાદાનો વ્યવહાર આપણો અને હજા દાદાનો વ્યવહાર પૂજે ડેપરા અને અર્જન દાદાનો વ્યવહાર પૂજે છે પલાસા. આ 4 દીકરા છે. દીકરાને 4 ગામ. હા, 4 ગામનો અમારા બાપનો એક ગલો બાપો. ગલા દાદાના 4 ગામ. હા, 4 અને 4 ગામના અંદર આપણા બાપ ગલાનો જ વ્યવહાર હજી પૂજે છે બધા. આપણી પેઢીના બાદ એ ગલા દાદાના બધા ઢકણ દઈ દીધું હતું અત્યાર સુધી. અજા દાદા કાળા દાદા, અજા દાદા કાળા દાદા અત્યાર સુધી કરતા હતા આપણે. કોઈ આ પેઢીના અંદર કોઈ મારા બાપ ગલાનું નામ લીધું નહોતું આટલા વર્ષથી નહીં. પણ આસ્તે ગોત કરતા નીકળ્યા અમે બધા. એમાં મુસીબત એક આવી મારા માથે. હું સતીશભાઈ સૌ મારા માથે મુસીબત આવી. આસ્તે ગોત કરતા મારો દીકરો રહ્યો ને એ દવાખાના પગથી ચડી ગયો ને તારે જઈને મારી નાયત, એ ગોવાની નાયત અને એ બધી નાયતે થઈને બંધાણા અને મારી દેવીના હાકલો કરીને ઊભા રાખ્યા અહીંયા મારી ઘરની દેવીને. તો પછી અહીંયા દેવી આવી, મારો બાપ ગલો આવ્યો, અહીંયા ગોત કરવા બેઠા. આસ્તે કીનો વ્યવહાર, હજો દાદો કુનો દીકરો એ જ નથી ખબર. હજો દાદો કુનો દીકરો, તમારી પેઢીમાં કુનો વ્યવહાર? અહીંયા અમારા દાદાને નથી ખબર તો અમને શું ખબર હોય? અમને જાણ નહીં, અમે અજાણ. અત્યાર સુધી અમે અજા દાદા કાળા દાદા, અજા દાદા કાળા દાદા, અજા દાદા કાળા દાદા એક જ કરીને અમે હાલા ફરતા હતા પેઢીના અંદર. આપણે બધા 100 મહિનાનું છોકરું, બધાની વાત કરું છું, કોઈ આમાં બાકી નહીં. હું મારે પોતા હું જ કહું છું ને. અહીંયા પછી મારા બાપ ગલાએ મને અહીંયા વાત દેખાડી, અજા દાદાએ દેખાડી. મારી અધૂરી પડી છે પેઢીના અંદર, કોઈ પાળી નથી બેઠા. અને 9 આવ્યા, એ 9 હાલા ગયા. 4 આવ્યા ને 4 હાલે સતીશા, પણ તું અત્યારે આવ્યો છે તો કહેશે મને. દેવીએ દાદાએ કીધું, આ ગલા બાપાએ કીધું મને, અજા દાદાએ કીધું મને. મારા બાપ ગલાની મને નથી ખબર. એ મારા બાપ અજાએ મને રસ દેખાડી એની અધૂરી શું અહીંયા પડી છે એની રસ ગોતતા હું આવ્યો. મારે પછી 12 વાગ્યા તો સહી કરેલી કે તારો છોકરો છે કે ટોટી કાઢવાનો સમય આવી ગયો. રાતના 12 અહીંયા રોયા પછી મારી દેવી, મારો બાપ કોઈ ધણી નહોતી અત્યારે. પછી મારી 5 સમજણ નાયત હતી અહીંયા ગોવાની પેઢીના અંદર. એ 5 નાયતે તો હાકલો કર્યો, જ્યાં સુધી આ સતીશો આ બારકલીનું જ્યાં સુધી ઘરની દેવીનું ન સાંભળે ને ત્યાં સુધીને નાયત બારો મેકવામાં આવશે. પણ અત્યારે જતાં મારી દેવી કોઈ ઘણી થા નહીં. આના ઘરનું પાણી કોઈ મારી નાયતને નહીં પીવાતું જ્યાં સુધી તારી ન સાંભળે. પણ અત્યારે જીવાડીને ઝઘડો કર્યા તારા છોકરાને અત્યારે. પછી આ દેવીએ વાત લાવી, ઓલી ડૉક્ટર મારા પાસે સહી કરીને હાલી જાય અને એ દીએ રવિવાર પડી રહેલો. સહી કરીને કે આ લાસ્ટ ઇન્જેક્શન છે એક મારી છે લાસ્ટ કે થઈ ગયું તો થઈ ગયું, બચ્યો તો બચ્યો, જીવ્યો તો જીવ્યો. કે વેન્ટિલેટર જ બંધ થઈ ગયું 3 મહિના બાદ. તો જીવ હાલો જ હશે કે છે, આમાં કંઈ રહ્યું નથી કે છે. ખાલી આંખના નેતર હાલે, બીજું કંઈ હાલે નહીં. આખી બોડીના અંદર આખું પેરેલાઇઝ, હાથ પગ કંઈ હાલે નહીં, ખાલી નેતર હાલે. આપણા ડોળા ખાલી આમાં હાલે, બસ બીજું કંઈ ન હાલે આખા બોડીના અંદર. પછી અહીંયા દાદા પોતે આમ એમ નહીં આહટ ન થાય આપણને. સતીશ હોઈ ગયો જાગર, મારા દાદા જાગું છું, દાદા તું છે નામ ન લે. પણ મારા દાદા જે પીએ છે તારી રસ હું ગોતીશ તારી પેઢીના અંદર આવીને. પણ મારા બચ્ચાના જીવાડીને ઝઘડો કર્યો તારા દાદા 52નું હશે. પહેલાં તો મારી આ ગોવાની દેવી તું મારા બસકે લસ ને જે મારી દેવીને અત્યારે
તો ગોવાની દેવી જેવી મારી દેવીના હું મારા કમાઈનો હિસાબ દઉં ને એવું મારી ગોવાની દેવી મારે તને બી દેવો તો મારું જે કર્મ તને આડવાયું હોય તો અને મારું કર્મ મારા બચ્ચાને અડ્યું હોય તો પછી અહીંયા ધરમભાઈ વાત લાગી 5 ના આપતા અહીંયા હવા દોઢ બંધાયા હાલીને 3.5 કલાકમાં ટોટી કાઢું તો દાદાએ વાત એવી લીધી તો ઓલું ઇન્જેક્શન મારીને અહીંયા સક્સેસ થઈ ગયું અમને ને અમારી દેવીને નથી ખબર બહાર અમે હવા દોઢ મારી નાત પાય બંધાઈને મેક્યો ગોવાની દેવીનો ઘરની દેવીનો દાદાનો નીલિયાનો કોઈક મોતી મહારાજ નમુનિયા મહારાજ બધી દેવીના બાંધીને મેકી દીધા અમે આસ્તે 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 કરી થોડો કરીને ના છોકરાને સારું થયું મારા દાદાની વાત હાસી નીકળી કંઈક મહિનો 15 દી થયા તો છોકરાના આંગળી પગ હાલવા મળ્યું થોડું આમાં આંગળી હાલવા મળી પગ હાલવા મળ્યા થોડા પછી 3 મહિના 10 દીના રાખ્યા ને તારે થોડા હાથ પગ થોડો એક્સરસાઇઝ કરવા મળે ઊભો કરીને બેવડાવવા મળ્યા મારા નાના બચ્ચાના 5 વર્ષનું છોકરું એને આટલું બધું દુઃખ કાઢ્યું તેને 3 મહિના 10 દી વેન્ટિલેટરમાં આવ્યા પેપના અંદર પછી એના બાદ આસ્તે આસ્તે એમ કરીને પછી હાંડલ સટ આવી આપણે હાથે માટેની એ દે ડૉક્ટર કે સાના ઘેરે લઈ જાઓ કે સર સારું થતા નોર્મલ એને એક્સરસાઇઝ ને એવું બધું કરાવવાનું હાલવાનું તો કોઈ ગેરંટી નહીં દઉં આ હાલ છે હું આવ્યો પેઢીમાં એને મેં મારી બોલી હતી ડાયરેક્ટ ગોવાની પેઢીમાં જોઈ અમારું ચોખ્ખું બોર્ડ દીધું પહેલાં મારું શું કર્મ તને આડવાયું પહેલાં મને એ કે મારે જે મારા બચ્ચાને ત્યાં દેખાડ્યું મારું કર્મ તો દેખાડે કે ગોવાની પેઢીના અંદર મેં કર્મ કર્યું હોય કર્મનો હિસાબ નાનો મોટો સંસારી બાદરણ કવા એવું નાનું મોટું થઈ ગયું બહુ કુછ બહારનો હિસાબ બધું આપણે દીધો અહીંયા હિસાબ બધો દુનિયાનો બધું આપી દીધું મેં આપીને ભાઈ ગોવાની દેવીને કહી રહેવાનો હિસાબ લઈને આવ્યા મારી નાતે કીધું ના બરાબર બટાટે આ હિસાબ લાવ્યો એ થોડાના લઈ હતી જા તારી દેવી પાસે આ બોર્ડ લઈને અને આ બોર્ડમાંથી બીજું નીકળવા દો ને તો મારું ધર્મ જાય ગોવાની દેવીનું એ ચોપડો આખો લાવીને આ પેઢીના અંદર લઈને ઊભો રહે છે માડી આમ જોયું અહીં ખંભાતી તાળું નાખીને આવડું મૂકું કોઈ ધણી નહીં માડી અત્યારે તું ધણી થઈ જ તારી રસ હું મરણ્યો થઈને હું મરી ગયો સર 3 મહિના પહેલાં મરી ગયેલો હું ખાલી મારી આત્મા હાલી પરત માડી આ પેઢીની અંદર આવીને અમે કણે વરસાદ તળામ ઘાટી અમે કણે પાઠ નાખ્યો પહેલો અમે કણે ઓલા કણે અહીંયા વરસાદ એટલે પાણી ભરી જાય 2 પાઠ પછી પાઠ નાખ્યો અહીંયા દેવીએ કીધું 4 જ્યાં 9 જ્યાં 37 તું ભાગેડું ન થતો મારે થવું ને એ દીએ તું મને કહી દે મારે ને તો ભાગેડું દેવીને એવી વાત લીધી અહીંયા આસ્તે 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 ગોતવાનું ચાલુ કર્યું મારા બાપ અજાએ કીધું એક વસ્તુ મને પહેલો સ્ટેપ મને દીધો પહેલાં તો બટા આ ઝાડનો ઢગલો રહ્યો ને મારા અજાના ફળે નહીં કાળાના ફળે નહીં આ ઝાડના ઢગલામાંથી મારે કુનો લાવવા છે ને કુનો નથી લાવવા એ બધો મારા બાપ અજ્યા પાઈને મારી માં 100 દેવી પાઈ મારા મેં ઝાવડી પાઈ મેક્યા સારો હિસાબ એવું છે હા મારી મેકી દીધું હાલો કોઈ અમારું કરમ તને આડે હા કે હેમુડાની વસ્તીની પહેલાં કમાઈ દે મારી કમાઈ દેવી અને ખબર કેમ પડે તો ત્યાં છોકરો તો જીવાડ્યો મારે દાદા અજા દાદાને કાળા દાદા એક જ નીકળતું હતું મારા મોઢે મારી માં 100 દેવી નામે ન આવડે આપણને દેવીના પણ તે મરણ ફતાવીએ રાખ્યું મારા બાપ કાળી આજ્યાની દેવી મારી આ મરણ ફતાવી એને હલાડો ને પછી તારી કમાઈ લો તો હવા મહિનાના અંદર એને પહેલાં હલાડું હું આ પેઢીના અંદર હલાડીને આ પેઢીમાં લઈને આવું ને પછી હેમુડાની વસ્તીની કમાઈ દેવી ન દેવી દીદી માડી મેં કીધું માતાજી મને ખૂબ મોટા બોલ નથી બોલતો મારે કઈ નથી થતા તને કેવું જા બટા તું માઇક ઊંધા નાખને સીધા ન પાડું ને એ દે મારા અજ્ઞાન ધર્મ થાય આ પેઢીના અંદર તો કઈ તારે જોવું નથી અત્યારે અહીં છે અમે એટલું જોઈને સમાન ઝાડ લઈને હું ગયો ગોવાની પેઢીના અંદર વિડીયો આવ્યો મારા પાસે છોકરાનો હજી બી પહેલું પગથિયું ભર્યું ને મારા હું ગોવાથી અહીંયા દેશી ગોવા પગ્યો ને હું
તો 3-4 દી થયા એના. પપ્પા કહેશે એક વસ્તુ દેખાડું કહેશે. શું? મેં કીધું બેટા. એ આમ ધડીને હાલતો તો કૂતો આમ ઢાબ લે પલંગ લઈને ઉપર ઊભો રહી ગયો પલંગ પાસે. એક દાદાએ કીધું મેં કોઈને વાત બહાર ન પાડી. પલંગ લઈને ઊભો થઈ ગયો. ઢાબ દિવાલ પકડીને ડાયરેક્ટ આવડો ઉડી હાલો છે. આપણને મારો હૈયું તો ભરતું જ રોયા હું તો અંદર રોઈ રહ્યો છું અંદર. શું ચમત્કાર થઈ ગયો? આ શું થઈ ગયું મારા? જે ઓલા ડૉક્ટરો ઠામુક મને ના પાડી દીધી હતી કે આ જિંદગીમાં હાલી નહીં શકે છે. એ છોકરો ટાપ કરીને હાલતો થયો અહીંયા. તો એક આપણાના દવારે દારૂ બી જોઈએ આપણે થોડું એના અંદર ધ્યાન દેવી બી જરૂરી. પછી આસ્તે કરીને આમ જો ને અહીંયાથી પાછો અહીંયા આવ્યો ને તારે મારે જૂની એમથી ના મળી હજી ત્યાં તારા ચમત્કાર પછી દેખાડ્યા. એક્સરસાઇઝના અંદર નાખી દીધો 22,000 રૂપિયા મહિનાના. બોલ ઉપર પૂરાવે અને એક્સરસાઇઝ કરાવે વાંય કમરના આ ઓલું અને પગનું ને બધું એક્સરસાઇઝ ચાલુ કર્યું. 15 દી એક્સરસાઇઝ નાખ્યો ને અહીંયા 15 દીમાં ઊભો રહ્યો. રાઈટ હવા મહિને તો ડગલા ભર્યા ને 5. આટલું કર્યું ને તે મારા દાદા એ મારે નથી જોવું કંઈ. માર તો તું ને તાર તો તું તારા તો મરણ્યો થઈને આ પેઢીમાં પાછો આવે હેમુડાની વસ્તીને લઈ. હેમુડાની વસ્તીની કમાઈ અત્યારે ભાડું લીમડાના પાન જેવી પડ્યું હતી. અને હેમુડાની વસ્તીની કમાઈ કાપીની ખબર કેમ પડે છે? હજી દાદા પાછી એમ કહેશે 2 ફાઇટ કરો ઊંડા નાખો ને સીધા પડે. તો મારા પાસે રૂપિયો છે ને ઘરમાં 20,000 રૂપિયા નથી મારે. અને ખર્ચો 18 લાખ રૂપિયા કીધા. ના હા 18 લાખ રૂપિયા. છોકરાને બચાવો ને તો 18 લાખ રૂપિયા. ચા લેવા જાઓ 18 લાખ રૂપિયા. ત્યારે 30 લાખ પીઠા 40 લાખ પીઠા છે ત્યારે 1,80,000 નું ઇન્જેક્શન. એવા 12 ઇન્જેક્શન મારવાના હતા. તો મેં કીધું મારી આ ચા લેવા જાઉં બધું પૂરું કેમ કરું મારે. 6-7 ઇન્જેક્શન 8 ઇન્જેક્શન માર્યા ને સ્ટોપ થઈ ગયું છે. એને વાયરસ જે ચડ્યું હતું ને એ વાયરસ એનું રોકી ગયું. પછી અહીંયા કમે કાપી અમે પછી ગોત ચાલુ કરી એક વસ્તુની એક વસ્તુ કરીને અમે ગોત કરતા હેમુ દાદાનો અઢી વસ્તીની કમે કાપી મેં પહેલી વાર આ પેઢીના અંદર. એના વિધાન વાપર્યા. બારકડીના 7-8 જનાવર બારકડીના દેવી એમ કીધું વેળી તમારી બધી કમાઈ રહે ને મારી ટીસરી આંખે તમારી ભસમ કરી નાખું બધી. અને આ કરી આઈને ન થાય બીજી વાર. એટલે 150 વર્ષ થઈ ગયા આ પેઢીની અંદર કમાઈ નથી આપી. પણ હેમુડાની વસ્તી કમાઈ આપી ને એની ખબર કેમ પડે? ઢાળ લે કે મારા કાકાના ઘેરે દીકરો થયો આપણાને ભાવ ના હારવા લીધું બધાને હિમે મારા ભાઈના લગ્ન નહોતા થતા. એને લગ્ન માંડી દીધા. લોકડાઉનનો ફૂલ લગ્ન જાન દઈને લાન હાલ્યા. એના ઘેરે દીકરો આપ્યો. પછી મેં કીધું આના ઉપર તો કંઈક તો એટલે ગલપરે જાય છે હાલીને 2 કિલોમીટર હું મારા જોશી. રાજકોટના અંદર મને બારોટનું બેજુ બારોટનું એડ્રેસ મળ્યું મને. ઢાળ લેખે અહીંયા પહોંચ્યો હું. એને ફોન મળ્યો તારા જેટલા બી થાય રાજકોટથી ઠેઠ રામપડા આવ્યા. મેં કીધું અત્યારે થાય મારો પાવર એવો લગાડ્યો ને અહીંયાથી ઠેઠ અહીંયા આવ્યો. અહીંયા બેવડાયો. અમારા દાદાનો આખો ઇતિહાસ કાઢી મેં કીધું. પેઢી આંબો તો પેઢી આંબો કાઢ્યો. પછી રમત દાદાનો પહેલો દીકરો ગલો બાપો. રમત દાદા નહીં રમત દાદાના રમત દાદાના દીકરા ના એમના બાપાનું નામ એક કેવો છે ના તો
રમત દાદાનો દીકરો પહેલા નંબરનો મોટો નાન દાદામાં આવી આપણે નાન દાદા ભુવા હતા તો જહેમત દાદા રહ્યા ને એ સરીવાળા સાંભળ મારા ભાઈ આપણે રમતના પડિયાળ હા પડિયાર માયલા છે આપણે રમતના છે ને પડિયાર માયલા એક હાથમાં શરીર એક હાથમાં ઢાંકણી પછી હેઠીના શેલના રહ્યા ને જે અહીંયાના બાદ આવ્યું સારું એ બે ને બી પાછા બાપ દીકરાની નોખી પડી રહેતી રહી એના અંદર નક્કી એમ આપણે વાંચ્યું ને બારોટના અંદર હતું બધું આ રહ્યો સોપડો મારા ભાઈ ખોટું પીસાજી મેં રાખ્યા બધા નખ્યું તો મેં આખું નખીને બધું મેં કીધું હજી કોઈના હાથમાં નથી આવ્યું બોલો કંજોરિંગ પિક્ચરના છે ને બાંધીને મેં કીધા તાર એના ઘોડે મેં બાંધીને મેક્યું છે હજી બધું એમના બાપાનું નામ છે જીવા દાદા ના જીવરા હા અરે ના ના આ એવું જ કંઈક નામ છે એમનું. ના ના એટલે એવા નકરા નામ છે આપણા ખાનદાનના અંદર બધાના હા એમના બાપા એ મોટા દીકરો બીજા નંબરનો દીકરો છે એ આ રાપરા વાળો વખતસિંહ વાળો વખતસિંહનો રાપરા રહ્યો ને એ આમનો વ્યવહાર કોનો પઢિયારનો આપણે પઢિયારનો એ પઢિયારનો એ સરી અસલની સરી ચા પડી છે રાપરા એ પેઢીમાં વખતસિંહ વાળું રાપરા રહ્યું ને અહીંયા સરી પડી છે એટલે ભાગ પડ્યો ને તો ઢાંકણી અહીંયા આવી છે ને સરી અહીંયા હાલી જાય છે એમ થયું છે આપણું સમજો એમ તો આપણે એક ટેસ્ટ કરીને આપણે દઈ રહ્યા છે કોઈ આપણે નોખી કરીને નથી દઈ રહ્યા હજી બી અને અંદર એ જ વસ્તુ છે બધી પછી એમના બાપા એમનાથી પછી ગલા દાદા આવ્યા ઓય બાપા મેં કીધું ગલા દાદા છે ગલા દાદાના દીકરા ચાર આવ્યા અજો દાદો કાળો દાદા આર્ય ચાર અજા દાદા વજા દાદા અર્જન દાદા અને હજા દાદા આ ચાર દીકરા નીકળ્યા તો મેં કીધું આ પેઢીના અંદર હજા દાદા રહી ગયા વજા દાદા અહીંયા રહ્યા બધાનો ઇતિહાસ પછી તો પછી મારે ગોતવું તો પછી આખો જ પેઢી આંબો ગોત્યો પછી તો ગલા દાદાનું નામ ત્યાં લખ્યું મારી આ પેઢીના અંદર જ્યારે નથી સાંભળી ને ત્યારે આ ખંભાતી લાગી ગયા મારી પેઢી મારી અધૂરી બોલી રહી જાય પેઢી તો બને નથી પણ પીલાઈ નથી આ પેઢી બનાવી ખરી અને જાતા જાતા કહેતો જ અડીટનો ગળ્યો મારા હાથે તો માંડ્યો મેં પણ મારો વ્યૂ નહીં પણ મેં ટીલું કરતો ગયો અજાને પણ મેં એને બી મારી કીધી હજી સાંભળી નથી બાપની કીધી હજી સાંભળી નહીં અને હજી લગ આ મઠ પીલાયો નથી મઠ પીલાયો નહોતો પછી ગલા દાદા ગલા દાદા ગલા દાદા ગલા દાદા ગલા દાદાના તો પછી શેદો મેકતો છું ગલા દાદા પાઇપી બધું માંગ્યું મારા છોકરાને દોડતો કર્યો એની માને દોડતો કરતો કરતો આ પેઢીના અંદર લઈને આવ્યો અત્યારે તો માતાજીની દયાથી રેસિંગના અંદર ઉતરતી એટલો ફાસ્ટ ભાગે ભલે ને થોડું નાનું મોટું પ્રોબ્લેમ પણ બધું કમ્પ્લીટ છે પછી ગલા દાદાથી પકડવાનું ચાલુ ગલા દાદાથી લઈને અજા દાદા મેં મારો પેઢી આંબો પહેલાં હું ચીમાં કરું મને મારી નથી ખબર તો બીજાની ચીમ કે ગલા દાદાનો દીકરો કહે છે અજા દાદાના ત્યાં બે દીકરા કાળો દાદો અને લાખો દાદો કાળા દાદા અને લાખા દાદા બે દીકરા થયા અને આ ભાઈ બને નહીં બાપ દીકરો બને નહીં એટલે એ મારી દિમાગની માં સુધી મેં કીધું આવા રોંગ ટ્રેકમાં હું ગઈ ગયો તો સાચી વાત પછી અમને ખબર પડી આ અજા દાદાના બે દીકરા કાળા દાદા અને લાખા દાદા સાંભળજો પછી ટ્રેકમાંથી ટ્રેક બધા ચાલુ થઈ જાય ને એક વખત ટ્રેક મળી ગયો ને તો એ પછી વન વે પછી ઓલું મળે જ નહીં આપણને લાઈક નોનસ્ટોપ હાલતું જ રહે તો મેં કીધું હું કોના અંદર આવ્યો કાળા દાદાની વસ્તી મેં કીધું અરે મને એટલું ખબર છે અમે લાખા ડોવાની વસ્તી છે લાખા દાદાના અમે છે મેં કીધું લાખા દાદાના મેં કીધું કેટલા દીકરા તો એક ચમનિયાનો બાપુ ચમન ચિંદી રહ્યો ને અમારા તો બે બાયડી બધાની બે ત્રણ બાયડી લાખા દાદાની બે ડોસી હતી સાંભળો ચમનનો એક રહી ચમન જે આ ઓલા પણ લ્યો ને બંડલ વાળા હા એમનો એક એ જૂનીના અને અમે નવીના પાછા અહીંયા એ જ માસો દાણી બધી આપણા ગામના અંદર આ બધા લોચા ઘાલી ગયા હતા બધા ડોવા લોકો આપણા બધા ડેન્જર લોચા તો એ જૂનીનો અમે નવીના થયા અમારા રામદાદા અમારા માયા રામ સવસ્યા ગુણે ભૂતળી આવી જે કહે છે ને એ રામદાદા અમારા પોતે તો એ ઓલા ચમનને મેં કીધું અમે સાઈડમાં મેં કીધું જવા દઈને એનું પાકડું થોડું સાઈડમાં કરવા દે આપણામાં તો સહેતી તો મને ખબર પડી છે મેં કીધું
ગલા દાદાના દીકરા અજા દાદાના લાખા દાદાના રામ દાદાના શિવા દાદા હેમુ દાદાના મારા બાપા. આ હું ને મારો છોકરો 9મી પેઢી છે. મેં મારો ઇતિહાસ કીધો. અને બીજાના પાખડા ક્યાં ગરતા એ બધા હોને ખબર. 9મી પેઢીએ દેવી અહીંયા દીધું. 9મી પેઢીએ આ પેઢીના અંદર ગલા દાદા પાસા થયા છે. આ તો એક મેજિક તમને ખાલી બોલી રહ્યો છે. આના અંદરથી તમારે જજ કરવાનું જ બધું. એ તો આપણે અત્યારે કંઈ ચેક નથી કરીએ કે અહીંયા શું છે ને શું નથી ને શું નથી, બધું ભૂલી ગયા ત્યાં. ગલા દાદા પાસા થયા હોય, અજા દાદાને ટીલું કર્યું તો અજા દાદા તો પોતે એમનો પાળ્યો ન નાખે. એમને શું વ્યવહારની દેવી પૂજીએ છે? સાંભળતો છે. સાંભળ, આ ખાલી લોજિક પોઈન્ટ ખાલી પકડજો. હું તમને કહું, અજા દાદા તો ખુદ એમનો પાળ્યો નાખીને દેવી પૂજાય છે? નથી પૂજ્યા. એમ નામ પૂજ્યા છે. એમ નામ. સાંભળ, અજા દાદાએ બી જાતા કાળા દાદાને ટેલું કર્યું અને લાખા દાદાને ટેલું કર્યું. સાંભળજે, પઢિયારનો ભૂવો આપણે શરીર ઢાંકણી બેયના એ બેયને બનાવ્યા છે. તો આ એ બેના પાળ્યા નાખીને અજા દાદાનો પાળ્યો નાખીને દેવી પૂજીએ છે. યા પછી ગલા અજાનો પાળ્યો હશે. એટલે હું તમને લોજિક પોઈન્ટ ખાલી શીખવાડી રહ્યો છું. કેમ કે બધો માફ કાઢીને બેઠો છે. હે લાખા દાદાના અને કાળા દાદાને ટીલું કર્યું હશે તો એ બેનો તો પાળ્યો આ નહીં હશે. સાંભળો ભાઈ, લાખા દાદાના અને કાળા દાદાને ટીલું કર્યું હશે તો આ કોનો પાળ્યો હશે? હું પસ્તાબી કહી રહ્યો છું. પસ્તાબી ખાલી ક્વેશ્ચન માર્ક છે ના. સંજુ પિક્ચર અંદર છે ક્વેશ્ચન માર્ક હોય છે, એના ઘણા ક્વેશ્ચન માર્ક બધાને અંદર દેતો આવી રહ્યો. અહીં બે પાસા થઈ ગયા. તારા દાદાનું નામ શું? લવજી દાદા અને લાખા દાદા બી દેવી પૂજી. સાંભળો, કાકા ભત્રીજાય આપણે અજા દાદા આપણે કાળા દાદા પાસા થયા ને એના પછી લવજી દાદાએ લવજી કાળા અને લાખા કાળા લાખા અજા એ પાછા કાકા ભત્રીજાએ દેવી પૂજી અહીંયા. તો એ કાળા દાદાનો અજા દાદાનો પાળ્યો આ બે જણે થઈને નાખ્યો છે. અહીંયા એક ક્વેશ્ચન માર્ક લાગી છે. સાંભળે છે, હું તને આ ડાયરેક્ટ સીધો રસ્તો કહી રહ્યો છું બધું. અહીંયા આવ્યા લાખા દાદા પાસા થઈ ગયા. ખંડવાની જેલ પડી લવજી દાદાના. એને કહેતો મારા ભાઈ જેવો ભાઈ પેઢીની અંદર પડ્યો છે અને અહીંયા હું હાટક્યા ને ખાતો અહીંયા રાપરાની પેઢીમાં હું શું સારો લાગુ છે? મારા ભાઈ જેવો ભાઈને જેલ પડી અને હું અહીંયા રહું કે ખાતો ન સારું લાગુ. દેવીએ ના પાડે લવજીડાની જેલ તો મેં પાડીશ. દેવીએ કીધું હતું, દેવીએ ના પાડી બટા એ દશમાં ન જતો, બીજી દશમાં જા, ઉત્તરમાં જા, દક્ષિણમાં જા, પણ પશ્ચિમમાં ન જઈશ તું. એટલે હું તને રોંગ બોલતો તો કે મને ભાઈ આ શું કહું? તો લવજી દાદાને જેલ પોતે દેવીએ પાડી. 100 દેવી ગલા દાદાએ. તોય તારો બાપનો દીકરો અહીંયા જેવો બાપનો જે ભાઈઓનો જે તાર હતો ને આ પેઢીની અંદર, એવો કોઈ પેઢીની અંદર તાર નહોતો. આ જેટલી પેઢી રહી બધી પેઢીની વાત કરું, રાફરાની પેઢીની એવડો મોટો ઇતિહાસ એવો. હજી સંતારે આ પડ્યું મારા પાસે, હજી 150-200 વર્ષનું જૂનું સંતાર અહીંયા ગાવા બેવે ને તો દેવી અંદર હોય બટાવ ન વગાડી છે. જ્યારે એ પેઢીની અંદર ન રહ્યા ને એ સંતાર રોતું હતું એકલું. પણ એ રહ્યું નથી ખાલી નહીં, ખાલી એ રહી જશે. પછી લવજી દાદાના જેલ થી છૂટી જાય. દેવીએ કીધું મેં કહી દઉં ના કરું. એ દેવીએ કીધું લાખા દાદા અહીંથી એમને પડતા બોલીમાં જાય. દેવી વાંય ભાગી અહીંથી લાખા દાદા વાંય લાખલા વાંય ન પડતો પણ હું તારા બીજ વડ ઉધી છે બટા ન જઈશ. આ બીજ વડ્યું ને હાલ અહીંયા સુધી દેવી આ જઈ અમારી પાછો વળી જાય. લાખો દાદો ના કે મારા ભાઈ જેવો ભાઈ નહીં થાય દુનિયામાં.
હા ભત્રીજો જે જેમને કે હા જીમ એટલે આ તો ખાલી ભાઈના ગુણ એમનો નાતો હતો ભલે કાકો ભત્રીજો અમે ચીમાં તાર કાકો એ વિનોદી એ હા બીજું ભાઈ ચીમાં તાર આપણે બોલી લઈએ છીએ એ રીતિક આય કાકો ને આય કાકો આપણે બધાને કાકા થયા તો આપણે ચીમ એટલે એવી દોસ્તી એવી બોન્ડિંગ હશે એમની એ ટાઈમમાં હમ તોય લાખો દાદા માને ને અહીં ટ્રેનમાં બેન ખંડવા સુધી આવ્યું ને કોલેરા જુલાબ ને ઉલટી થઈ જાય અને પાછા થઈ જાય ગાડીમાં ને ગાડીમાં કાકા આવો પછી એ કોલેરું જુલાબ ને એવું થઈ ગયું લાખા દાદા અહીંયા પગ્યા ખંડવાની પેઢી સુધી ખંડવામાં પાસા નથી થયા એ ખંડવાની દીવીનું ખાડું અત્યારે ખાઈને આવ્યો છું મને ખબર લવજી દાદાના ખંડવાના જેલ પડી હતી એ મને ખબર છે પણ ખંડવામાં પાછા લાખા દાદા નથી થયા એક રેલવેમાં પાછા થઈ જાય ખંડવાનું સ્ટેશન આવે ને એક વણોદિયો વાઘરી હતો હારે એમના હારે જોયે ને જો સાચી કું અને ખંડવામાં ઉતારીને અહીંયાની અગ્નિદાન દઈ દીધું બહાર બીજ વડપાય પછી લવજી દાદાની એ છૂટી જાય લવજી દાદા અહીંયા આવ્યા લવજી દાદા એના બાદ લવજી કાળાના વ્યવહારની એક વખત દેવી પૂજી બે વખત 2 વખત ના 1 વખત પૂજી એક જ વખત મને બે વખત સમજાય ના એક જ વખત આપણે જે હોય એક વખત એક જ વખત દેવી પૂજ્યા પછી લવજી દાદા ન રહે પછી આયા રઘુ દાદા એમના દીકરા એમના દીકરા જે આના દાદા રઘુ દાદાએ બી દેવી પૂજી પણ હાલ્યું નહીં પછી આયા રઘુ દાદાનું પાત્ર દેહળ દાદાએ કર્યું કોને કર્યું દેવળ દાદા આપણે રહ્યા ને દેવળ દાદાએ લવજી દાદાનું આપણે રઘુ દાદાનું પાત્ર દેહળ દાદાએ કર્યું હા એમના દીકરા સાંભળો છે એટલે હું રોંગ બોલું એટલે હું રોંગ બોલું તો મને ટોકી લેવાની એકદમ રાઈટ એટલે સાંભળો તો છે આ નો કરશો પછી કોઈ રઘુ દાદા તો ખુદનું પાત્ર લઈને તો નહીં અહીંયા એક ક્વેશ્ચન માર્ક ઊભો રહી ગયો રઘુ દાદાનો પાળ્યો નથી અને પાત્ર ચીમ કર્યું એક એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક હા રઘુ દાદાનો પાળ્યો રઘુ અને લવજીનો પાળ્યો નાખીને એક સૂરનું પાત્ર હોત ને એક સુનો નથી પાત્ર ખાલી રઘુ દાદા એટલે સાંભળતો એટલે ક્વેશ્ચન માર્ક આ બધાના અંદર જેટલી ભૂલું કરીને જશે ને એ ભૂલનો સુધાર કરી રહ્યો છે સાંભળો હે રઘુ દાદા તો ખુદનું પાત્ર ને બનાવ્યું છે દીકરાએ બનાવ્યું કોને બનાવ્યું દેહળ દાદાએ તો દેહળ દાદાએ પાત્ર બનાવ્યું તો પાળ્યો ચાર પાડ્યો તો અહીંયા નથી ઓલા અડાણે કહું કે જો ને એકે નથી નામ લખેલું છે રઘુ નથી મેં 2 જણાને ભણાવ્યું હું તને કહું નથી એટલે યાર હું તને કહું છું ઈ લવજી કાળા છે લખેલું છે લવજી કાળા લખ્યું છે એવડું મોટું તને દેખાતું નથી હા ઉપર આડું રહ્યું ને લવજી કાળાનો રઘુ દાદાનો ચીમ હોય હેઠે લખ્યું છે રઘુ દાદા હમ રઘુ દાદા હોત નામ તો જોઈશું આપણે લ્યો એક ક્વેશ્ચનમાં હા ક્વેશ્ચનમાં કે અહીંયા ઊભો રહી છે એના બાદથી દેવી કોઈએ પૂજી નથી નથી આ લાસ્ટ દેવળ દાદા હતું અચ્છા આમાં સક્સેસ કોનું લાગ્યું બધાને અંદર શું લાગ્યું કોઈ નહીં ખબર પડે છે ને આના અંદર કેટલા ઠેઠ ઉપરથી કે હું કેતો આવી રહ્યો છે દાદા જે દીધું ને એમાં કામ ના એકે નથી રહ્યું ખાલી એક રહ્યો છે બધું પતી ગયું ખતમ આખી દુનિયા ખતમ થઈ ગઈ એમની દેવળ દાદાની આખી દુનિયા એ શીખો એક છોકરો રહ્યો છે ખાલી હા ને કટવા અત્યારે બીજા સાંભળો અચ્છા આપણે ઠેઠ છીએ અત્યારે મેં ગલા દાદાથી લઈને એમના બાપાથી લઈને નાણ જમટના થી લઈને આપણે ઠેઠ સુધી વાત કરી તારથી લઈને એક સૂરનું મને આ પેઢીના અંદર દેખાય બધી વસ્તુના અંદર ક્વેશ્ચન માર્ક લાગ્યા સવાલનું નામ ઊભા છે વાત સજી હજી ઊભા છે સવાલ કોઈ હજી સવાલના ઘરાગી બન્યા નથી આ સવાલનો સુધાર કેમ કરો આ તો અત્યારે નાની પૂછડિયા સેલી પૂછડિયા સામે આપણે જે બેઠા છે ને આ સેલી પૂછડિયા છે આપણે આપણે પણ આ એક આપણે તોપી આટલું તો આપણે ગોત કર્યા ક્વેશ્ચન માર્ક શીના લાગ્યા ક્વેશ્ચન છે ને
એટલે આ પસ્તાવી તમને એટલે સમજવાનું છે આપણે અત્યારની જનરેશન આપણે થોડું ઘણું સાયન્સના અંદર આપણે ઓળખી છે આપણે કંઈક વસ્તુને આપણે ચાવી છે આપણે ચાવી તો આ થશે આ નાખો છે આ થશે આ નાખો છે આ બનશે ખાંડ નાખશું તો ગળ્યો ચા બની જશે એકદમ થોડી ભૂકી જાજી નાખશું તો કડવો બની જશે તો આ બેયનો લેવલ ચીમ કરો જેટલા દાદાનું મેં નામ લીધું નવમી પેઢી સુધી મેં નામ લીધું બધે ઠેકાણે ક્વેશ્ચન માર્ક લાગ્યા તને શું લાગે છે મોટકા સત્ય વગર કીધે સત્ય મને ખબર અને ધર્મની વાત આવીને તારા પાસે બી અહીંયા દેવી પૂજવાનો છે ભાઈ કાલ હવારે એના પાસે દેવી આવ પણ આ ક્વેશ્ચન માર્ક હટાવશે કોણ હટાવવું તો બસ જ તે ગોત તો આમાં કોઈ કરવી પડે સુધારે કરવું પડે ન કરવું આમાં ઇનામ થોડી કોઈ આ બાપ મારી વાત સાંભળ ભાઈ હું તને બી કહું છું વાત ભાઈ જેવી મારી વાત હોય એવી તારી વાત છે તને દુઃખ પડે એ મને દુઃખ છે મને દુઃખ પડે એ તને દુઃખ થવું જોઈએ એવો ભાઈનો નાતો હોય છે ને તારે હાસો રસ્તો તમને દેખાડશે બીજા કોઈ તમને શું અત્યારે નથી દેખાડી રહ્યા અગાઉ આપણો વેદ રહ્યો ને આપણો પોતાનો વેદ કોઈ નથી દેખાડતા તો આજ હું તમને ક્લિયર કહું જે મારા લાખાનું ઠેઠ હું સોખું પત્તું જીમ કરતો આવી રહ્યો છે ને ઉપરથી આવી રહ્યો હેઠેથી નથી હું ઉપર જઈ રહ્યો ઉપરથી સોખું પત્તું મારા બાપ ગલાનું કે રહેવાનો હિસાબ લાવ્યા મારા બાપ હજારનો કે રહેવાનો હિસાબ લાવ્યા મારા બાપ લાખાનો કે રહેવાનો હિસાબ લાવ્યા લાખા પછી રામનો રામ સૌશ્યાનો કે રહેવાનો હિસાબ લાવ્યા મારા બાપ શિવાનો કે રહેવાનો હિસાબ લાવ્યા મારા હેમુડાનો કે રહેવાનો મારા બાપનો મારા સુધી મેં કે રહેવાનો હિસાબ લઈને આવ્યા મારો ક્લિયર રસ્તો પડે આમ સામે જો ક્લિયર આમ જવું હોય ને મારે પછી સીધો ભાગી શકું છું મને કાંટા લાગવાનો કંઈ વાંધો નથી કાંટા મેં કાઢી નાખ્યા એક હા હું કેટલો પડ્યો રહું છું 3 મહિના 4 મહિના ખાલી એટલે એક ડોવાને 2 ડોવાનો છોડાવતા 2 મહિના અઢી મહિના ઘર જોવું પડે કોઈ પેલી કાંટો કોઈ માથું કોઈ નાકોરી ન ફૂટી આ બધું એક વસ્તુ જોતો ક્યાં ડોવાના અહીંયા કોઈ કે રહેવાનો હિસાબ લાવે કોઈ બી આપણા નથી હું અત્યારે સામેથી મેં મેસેજ નાખ્યો જેનો જે ગરાગી ને એનો ગરાગી હું 3700 બેઠો કાલ ના તો પાડ હું હજી કે હું કહી રહ્યો કાલ સવારે ઓબ્જેક્શન ન ઉપાડું છું અને કાલ સવારે મારા બાપના વસ્તુ કાલ મને કેવા ઊભા નહોતા હતા કાલ સવારે મારું કારસ ઊભું કરું 48 જણાનું કેટલા જણાનું 48 એ બધાને આમ બંધ પત્તા છે ને આમ છે જેટલા વાંજ્યા હતા ને બધાને છોડાઈ નાખ્યા આ જેટલા બહુ વાંજ્યા છે અમારામાં આ રાપરાની પેઢીની અંદર વાંજ્યા બહુ પાસા થઈ જશે એના કોઈ ગરાગી નથી એના માલવી કોઈ નથી બન્યા પણ આ ભાર ઉપાડવાનો મારા બાપ ગલો મને જ્યાં સુધી સત્તા દેશે ને ત્યાં સુધી રેડા નહીં મૂકી એક બધાને લઈને વસ્તુ કેવી છે તો અત્યાર સુધી ખાલી બધા બોલ બચ્ચેનું મારો પણ કોઈ કરી અને જે કરે છે ને એને કરવાય નથી દેતા એનું કારણ શું હશે મેં તમને બધા ક્વેશ્ચન માર્ક હટાવતો આવી રહ્યો છે કે ખંડવાનું પાણી ન પીવાય અઘરાટ થઈ ગયું કે ચૌ ખાડો ખબર છે મને મારી તું કહું છું ને મારી પોતાની જેનો એનો છોકરો બન્યો ને એને ખાડાનો રસગુરુ થવું પડે સાપુસ ખંડવાની દેવીનું કે મેં કીધું મારી પેઢીમાં આવીને મરો અને ત્યાં પાણી ચીમતે બંધ કર્યું આના હેન કે મને સાપુમાં 101ની સાપુ 4 બહેની રખાની ખંડવાની દેવીની 3ની અહીંયા જઈને નાચના જમી કરી ખંડવાની પેઢીના અંદર પાઠ નાખ્યો અહીંયા મારા દાદાને છોડાયા લાખા દાદાને લઈને ખબર કેમ પડે વાંચતા ગાજતા મસ્ત 770 કિલોમીટર અહીંથી ખંડવા એકો ગાડી લઈને જાય 770 કિલોમીટર મહારાષ્ટ્ર દેવી જેવી રીતના આમ લઈ જાય ને આમ લઈને આમને મેકી દીધા અને અમારે હજી રોવાડું વાપરું નહોતું બધું ધીમે થઈ ગયું રખા દાદાએ વાત લીધી માટે રખા દાદા કહે છે હું આગેવાન હું મારા બાપ લાખાને લાવીશ મારા દીકરાને લાખાને હું લાવીશ કે આ લાખા દાદાને લાવીને આ પેઢીના અંદર વાડી નાખ્યા કેરીઓનો હિસાબ લઈને વાડી નાખ્યા રામ દાદાનો એને લઈને વાડી નાખ્યા શિવા ડોવાને વાડી નાખ્યા મારા બાપ હેમુ દાદાને વાડી નાખ્યા મારા બાપાને વાડી નાખ્યા હું એકલો છું દુનિયામાં અલોન
ના આગે બી કોઈ નહીં, ના પીછે બી કોઈ નહીં. હું એ માણસ બહુ મેં કષ્ટી દુનિયાના અંદર બહુ મોટી કષ્ટી હું દઈને ઉપર આવ્યો છું. પણ હા, રાગ ભિખારી, તમે મારા બહાર નીકળો તમને ખબર પડે હું કોણ. તમે બહાર નીકળો તમે મારા રેચેથી તો તમને ખબર આપણી ઇજ્જતી છે. મારા બાપ ગલાય છે ને મારા એટલું એક કીધું બટા તે બાવળિયા ન વાવતો, ખાલી આંબા વાવજે. તો હું આંબાનો ગરાગી છું, હું બાવળિયાનો ગરાગી નથી, બોડીનો ગરાગી નથી. અમારા બાવળિયા નથી. હું હજી તલક આટલા વર્ષ થઈ ગયા. ધર્મની વાત ઈ આવી બધી. અત્યારે 13 મહિનાની બોલી આપી મને દાદાએ. સાંભળો ને બીજું કાકા, કોક તો માલવી થાવ બાપના ખાલી મગર ડોવા પે કળ કઢાઈ લીધું. આટલું આટલું સોના ને રૂપિયા ને માયા ને ધન દોલત બધું લઈ લીધું. પણ કોઈ માલવી નથી થતી ની માન મારી નાખશે. સટ્ટા ગયા છે, મોત કરશે. કોઈક સુખા દાદાનું થાવ, લધુ દાદાનો થાવ, કોક તો થાવ માલવી ના ઊભો તો થાવ. ખાલી પૂછ કરો, ખાલી વાયા ઊભા રહે, ખાલી પૂછ તો કરીએ કહો ને. અને જે દે તમને આદો આમ અડાડી જાય ને. આ રઘુ દાદા મહિલા બી બધા ખતમ. આ ભાડો મુજ જિંદગીમાં નહીં રાખે. એ બધા હાલો સાંભળો રઘુ દાદા મહિલા. આ રઘુ દાદાના આ એક જ છે ખાલી. ના તે અહીંયા આયા કરવા તૈયાર છે. આયલી નહીં બધા ટપકી 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 કેટલા ઘણું ટપકી. દેવળ દાદાનું કે છે. હા અત્યારે દેવળ દાદાની વાતો મારી. પાછું દેવ દાદાની વાત કરું. જો તે દાદા કેમ છો રઘુ દાદાને કેટલા દીકરા? કાંઈ કોણ કોણ? દેવળ ટપુ જલું હા તમે જલુના ટપુના 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 વચ્ચેવાળાને મોટા દેવ જલુના ચાર. જલું અલીપુર વાળા હતી ઓલા માસ્ટરની હા એ એક જ ખાલી 3 ભાઈ રહ્યા છે. ભાઈ ગયા બીજું કઈ નથી રહ્યું દુનિયામાં. બીજું દેળ દાદા ટપુ હા. દેવળ દાદા આનંદ દાદો પાછો થયો, કાકો પાછો થયો, અને ખાલી એક કાકો જીવતો છે. કાકો નહીં અને દાદા જ થાય. આનંદ દાદા થાય બાપુ. ટપુ દાદાનું અમારું ખાનદાનનું કે આ લોકો છે ને એ લોકો સીન અહીંયા વસી ગયા છે ને. આજે શું ગામ તમારું અત્યારે વઢવાણ. વઢવાણ તો આ લોકો બચી ગયા છે. ઓલા તો હાવ ગાયકો જ થઈ ગયા. દીમાં આવાજ ક્યાં આવાજ આવે છે? એમ બધા કોઈ 100 મિનિટ ભેગો થાય છે. વસી ગયા એટલે એમ બધા ભેગા જ રહી આટલા વર્ષ જે કલકત્તાની પેઢી મૂકીને આવ્યા ને આ લોકો સાંભળજો. પણ એ મને નથી લાગતું એક આઠમાં અમને બહાર બનાવી. મને પૂછી લો ના અમારે અહીંયા કઈ આપું કે વડોણ ને ભાગવત ભરી દઈએ છીએ અમે. હો ત્યાં ભાગવત બધી રખાતા ચાલુ આઠમના દીપ થાય છે. કેમ મેળ પાડું? ત્યાં પગે લાગી લઈએ છીએ. જાઓ હાથમ નદી હટે માલા હોય છે. આઠમના દી આપણો માટે જવાનું. પછી સાંભળો ભાઈ, આ બધા ક્વેશ્ચન માર્ક લાગ્યા છે. એ ક્વેશ્ચન માર્કનું તો કોક તો માલવી થવું. આ બાપસી લઈને તો જાઓ. તે દેવી મારે તમને કોઈ ન મારે. અને દેવીની હાથની મોત તો હું તો રાજી છું. કહું છું તો શું મારે તો એની માનો દુનિયામાં ઇતિહાસના પન્નામાં નામ નથી થાય. એ તો સાચું. જેમ અત્યારે હાલની તારીખમાં ઓલા નામ નથી લેતા. હા શું નામ છે? સામે આગળ રૂપ થઈને બેઠી દેવી. અરે કંઈક સાચું છે. ના ઓલા ભુવાનું નહીં મેલો નામ શું નામ છે ભુવાનું? ધ્યાન અરે મેરો ભુવો. મેરો ભુવો. મેરો હા મેરો ભુવો. મેરો મેરો ભુવા. દેવીને કીધું, દેવીને પરદે વાત કરવાનો. મેરો ભુવો એક દુનિયામાં કોઈ સત્તા નથી કોઈએ વાત કરી વાઘરી સમાજના અંદર. મેરા ભુવાએ વાત કરી. દેવી કહેતો રોજ હું તને આમ હેઠે પડદામાં ભણા દઉં છું તું ખાઈ જશે. રોજ દઉં છું ખાઈ જશે, રોજ દઉં છું ખાઈ જશે. પણ ચેદિક તો મને દર્શન દે સામે કે બટા તું મારો તાપ નહીં ઝીલી, તું બરદાસ્ત નહીં કરી તું મારો તાપ. એવું છે મારી. હું તને ભેગી થઈશ કે ઓળખી લેજે. ઓળખી લેજે. પણ મને ઓળખજે. મને પણ ઓળખજે. તો નોરતાનો આઠમ હતો.
નોરતાનું આઠે બધો નિવત લઈને નિવત લેવા કે તો મારે જવું છે નિવત લેવા કોક ગામડે ગામમાં. તો નિવત લઈને દેવીના નિવત લઈને રિટર્નમાં આવી રહેતો તો અહીંયા એક ડોશી ખળખળતી ડોશી માતાજીને સાંભળ્યું. ગાડું લઈને આવી ગયેલો ગાડું લઈને ઓલા આવી રહેતા ગાડું નિવત વાયા પડ્યા તો ડોશી એક આગળ આમ થઈ તો બટા મને આગળ ગામ સુધી મેં કીધું ને બટા કે ના ના મારી દેવીના નિવત પડ્યા છે કે હું ન બેવડાવું કે છે ઈ તો એવું છે કે ગાડાની ઈ તો ગાડામાં યાદ આવે. ન બેવડાય ડોશીને થોડું આગળ હાલી જાય ને સૌ રૂપ રૂપની અંગારી આવી. અંગાર એવો માતાજી રૂપ લઈને સોડીનો યંગ સોડી ગુણે બની ઊભા રહ્યા દીકરી બની પાવરફુલ નજર રે ને પછી બે ગલત ગલત ના ના ગલત એટલે એ ભેદ નહીં નજર ગલત રીતે આપણે નિવત ને ભૂલી ગયો એમને ભૂલી બેરાઈ દીધું. અને એને બેવડાયું અહીંયા ઝબડો કાઢી અહીંયા પછી સાતીમાં પાટું મારીને નાખ્યો એને અહીંયાથી ખતમ મેરા ભુવનની સ્ટોરી જામ જામ કરી નાખ્યો. મને ઓળખજે દેવીએ કીધું તું મને ઓળખજે ભારત શું મેં કીધું ને પડદે વાત હા પણ તારું નામ છે ને અમારે રહી ઇતિહાસ અમર રહી જશે આખા ઇતિહાસના પન્નામાં નામ રહી જાય છે એવું મેરો ભુવો ઈ છે હમ. તો આ નાની નાની વિચાર છે આ તો ખાલી મેં શોર્ટ ફોર્મમાં તમને બધું કીધું બધા ક્વેશ્ચન માર્ક ઉપર છે આપણા ખાનદાનમાં હમ. આપણો વાદ નહીં લોક બી પણ હજી તલક કોઈએ વાત એ વસ્તુની લીધી નથી. નથી હજી તલક કોઈ હજી પૂછતા જ નથી જાગતા નથી આ નાનો છોકરો મારો આમ નથી થયું તો એવું આ છોકરાને. આ છોકરા ઇંગ્લિશ છે એનું અત્યારનું તો ફાસ્ટ છે હે બહુ ફાસ્ટ એ બોલો છે એ કેટલા વરાનું અત્યારે 7 વર્ષનો બોલ એનું અત્યારે એટલું ટોક ફાસ્ટ છે મોટો છોકરો બી એટલું આ તમારો ઇતિહાસનો હતો. આ અમારો ઇતિહાસની વાત છે આ નાનો છોકરો એનું હું તમને ઓલું બી દેખાડીશ જે મારા હારે બીતી છે એ તો જરૂરી છે મારી દુનિયા હતી એ રીતિ હોય ને એને ખબર પડે. છાતીમાં ઘા લાગ્યો હોય ને એ ભલે ગમે એટલું અમીર થયા રાજા થઈ જાય ને તો આ ઈ ડૉક્ટરે એને બચાવ્યો હતો આ ડૉક્ટર જગદીશ મેં પેપરમાં નામ આપી દીધું છે આ છોકરો આ રહ્યો આ છોકરો હું તમને અહીં દેખાડું છું. બે પાંચ વસ્તુ એવી થઈ જાય છે ને ભૂલાતી નથી અને કહેવાતી નથી આપણે હું આપણો સોપડો દેખાડું તમને પહેલાં જૂનો સોપડો દર્શન તમને નહીં મળે એ આપણા વડવાના અક્ષર છે આ લાખા દાદાને લાવ્યો તો એ તો જોયું હા કાલે દેખાડ્યું ને લાખા દાદાનો તો આપણે એન્ડિંગ યસ હવે વહેલું ભૂવી થવું છે ના એવું નથી આવી વસ્તુ ઘડી ઘડી નથી આવતી